અમરેલી જિલ્લામાં આવતીકાલે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરી છે। અમરેલી જિલ્લામાં અમરેલી અને સાવરકુંડલા 2 ઝોન પાડવામાં આવ્યા છે। કુલ 48 કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। નજીકના પીએચસીના નંબરો તમામ કેન્દ્ર પર રાખવામાં આવ્યા છે। ઇમરજન્સી આરોગ્ય સેવાની જરૂર લાગે તો પ્રથમ પીએચસી ટીમ દોડશે। ધોરણ 10 માં 19,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સાયન્સમાં 1635 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10,400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જે આવતીકાલે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમરેલી જિલ્લામાં 10માં 2 ઝોન છે, એક અમરેલીમાં એક સાવરકુંડલામાં। 12માં પણ 2 ઝોન છે, એક અમરેલી અને એક સાવરકુંડલા, એમ 4 ઝોન છે। કુલ આપણા અમરેલી જિલ્લામાં 48 કેન્દ્રો છે અને તેમાં 10માં લગભગ 19,500 જેવા વિદ્યાર્થીઓ, 12 સાયન્સની અંદર 1635 જેવા વિદ્યાર્થીઓ અને 12 સામાન્ય પ્રવાહની અંદર 10,400 જેવા વિદ્યાર્થીઓ આપણા પરીક્ષા આપવાના છે। તમામ વ્યવસ્થાઓ પરિપૂર્ણ થઈ ગઈ છે, તમામ ઓર્ડરો થઈ ગયા છે। તકેદારી ભાગરૂપે અમુક કેન્દ્રોમાં ક્લાસ 1 2 અધિકારીઓની નિમણૂક પણ થઈ ગઈ છે। તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે, તમામ જાહેરનામા પણ થઈ ગયા છે। તમામ સેન્ટરો પર પીવાના પાણીની અને સેનિટેશનની પૂરતી વ્યવસ્થા અમે ચેક કરાવી લીધી છે, ઓકે છે। તમામ સેન્ટરોની નજીકના પીએચસી સેન્ટરોના નંબર અમે સ્કૂલોને અને સેન્ટરોને પહોંચતા કર્યા છે। ઇમરજન્સીના કેસમાં આરોગ્ય વિભાગનો સંપર્ક કરી શકશે। સાથે સાથે અમે બાળકો માટે મનોવિજ્ઞાન માટેની મનોવૈજ્ઞાનિકોના નંબર ડિસ્પ્લે કર્યા છે। કોઈ બાળકને ઇમરજન્સીમાં મનોવૈજ્ઞાનિક જરૂરિયાત પડે તો તેને ફોન કરી શકે છે। તમામ વ્યવસ્થાઓ બાળકો માટે પરિપૂર્ણ કરેલ છે।